નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો હવે આગામી દિવસોમાં સોના ચાંદી કેટલું સસ્તું થશે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો દિવસે ને દિવસે કિંમતી ધાતુઓના ભાવમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે એ જોઈને લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે સોનું જે છે એ આગામી દિવસોમાં હજુ પણ કેટલું સસ્તું થશે અને સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થવાના સૌથી મહત્વના કારણોની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોએ હાલ અત્યાર સુધી તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે ને લોકો જે છે એ દિવસે ને દિવસે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે। તો શું સોના ચાંદીની ખરીદી હાલ અત્યારે કરી લેવી જોઈએ કે હજુ પણ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થશે, જેની તમામ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। સૌપ્રથમ તો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવની સીધી અસર હાલ અત્યારે સોના ચાંદીના ભાવમાં પડી રહી છે, જેના લીધે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો ગ્રાહકો મૂંઝવણમાં મુકાયા છે કે હવે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કે પછી રાહ જોવી જોઈએ। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આગામી દિવસોમાં હવે કિંમતી ધાતુઓના ભાવમાં વધઘટ નોંધાઈ શકે છે અને આગામી દિવસોમાં હવે સોનાના ભાવમાં કેટલી અસર થશે ને સોનું જે છે એ માર્કેટમાં કેટલું વધશે અને કેટલું ઘટશે, જેની તમામ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર ચર્ચા કરી લઈએ। સૌપ્રથમ તો જો તમે પણ તમારા શહેરમાં સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છો તો તમારા શહેરના પણ સોનાના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને હાલ વાત કરીએ તો મિત્રો સતત સમાચાર આવી રહ્યા છે કે સોનું તૂટ્યું, સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો। તો સૌપ્રથમ આજના તાજા સોના ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું 13,230 માં, જ્યારે 10 ગ્રામ 1,32,300 માં, જ્યારે 100 ગ્રામ 13,23,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ ચર્ચા કરીએ તો જેમાં પણ આજરોજ 1 ગ્રામ સોનું જે છે એ 14,433 માં, જ્યારે 10 ગ્રામ 1,44,330 માં, જ્યારે 100 ગ્રામ 14,43,300 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇના પર આધાર રાખે છે અને આજરોજ પણ ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈને 1 કિલો ચાંદી જે છે એ 2,22,600 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો હવે મળતી માહિતી અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવે ફરી એકવાર સોના ચાંદીના ભાવને ઘટાડી દીધા છે અને પશ્ચિમ એશિયામાં વધતી ચિંતાના કારણે મોંઘવારી એટલે કે વાત કરીએ તો મિત્રો ઇન્ફેક્શન અત્યારે અંગેનો ડર વધી રહ્યો છે, જેના લીધે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। અને હાલ વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ફરીથી $4,000 પ્રતિ એસ આજુબાજુ આવી ગયું છે। અને બીજી તરફ વાત કરીએ તો મિત્રો લોકો સતત ને સતત રોકાણ માટે પણ સોના ચાંદીની પસંદગી કરી રહ્યા છે, જેમ કે શેર બજારના રોકાણકારો કે પછી નિફ્ટીના રોકાણકારો હોય, સતત ને સતત પોતાના પ્રોફિટ માટે સોનાની ખરીદીનું પસંદ કરી રહ્યા છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો બજારના નિષ્ણાંતોનું માનવું છે કે સોનામાં હવે બહુ મોટા ઘટાડાની શક્યતા ઓછી જોવા મળી રહી છે અને જાણકારોના મતે વર્તમાન સ્તરે સોનું જે છે એ મોટા ભાગે પોતાનું બોટમ બનાવી ચૂક્યું છે અને હવે વધુમાં વધુ 5% સુધી ઘટાડો જોવા મળી શકે છે। તો આગામી દિવસોમાં હજુ પણ જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો મળતી માહિતી અનુસાર આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર નોંધાઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં આવેલી આ નરમાઈ પાછળનું સૌથી મોટું કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ માનવામાં આવી રહ્યો છે, જેની સાથે
સાથે વાત કરીએ તો મિત્રો પશ્ચિમી એશિયામાં તણાવ વધઘટના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. આનાથી બજારમાં મોંઘવારી વધવાની ચિંતાઓ ફરીથી વધી ગઈ છે. અને ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો હાલ ચાંદીના ભાવ જે છે એ માર્કેટમાં મહત્તમ સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા, પરંતુ હાલ વાત કરીએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં તેજીનો માહોલ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે, પરંતુ હવે વાત કરીએ તો મિત્રો બિઝનેસ લેવલે ચાંદીની ડિમાન્ડ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે. જેમ કે સોલાર પેનલ બનાવવામાં, ઈવી બાઇક બનાવવામાં, એવી રીતે અલગ અલગ અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીનો ઉપયોગ જે છે એ માર્કેટમાં ઝડપથી વધી રહ્યો છે. અને ખરીદદારો જે છે એ સતત ને સતત ચાંદીમાં પણ રોકાણ કરી રહ્યા છે. જ્યારે પાછળના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો ચાંદીના રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ મળ્યું હતું. અને હાલ વાત કરીએ તો મિત્રો આ સિવાય અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરો અંગે લેવાનારા નિર્ણયોને લઈને પણ રોકાણકારો સતર્ક થઈ ગયા છે. અને જો વ્યાજદરો લાંબા સમય સુધી ઊંચા રહેશે તો સોના પર દબાણ આવી શકે છે, કારણ કે સોના પર કોઈ વ્યાજ નથી મળતું. અને જાણકારો જણાવી રહ્યા છે કે વર્તમાન ઘટાડાને લઈને બહુ ગંભીરાત જરૂર નથી અને બજારમાં હવે ધીમે ધીમે ઘટાડાને લઈને લોકો જે છે એ સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે. ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની વાત કરીએ તો હવે રોકાણ માટે સોનું ખરીદી લેવું જોઈએ. તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં હવે જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો રોકાણ માટે સોના ચાંદી ખરીદતા પહેલા તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે. જ્યારે ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે, પરંતુ હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો સોનાની ખરીદી કરી લઈએ. તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે સોનાનો ભાવ જે છે એ હવે ક્યારેય 50,000 થી 60,000 નથી થવાનો. તો જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો મળતી માહિતી અનુસાર જાણકારો પણ જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થશે તો હજુ પણ 5% સુધીનો ઘટાડો સોનાના ભાવમાં નોંધાઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો ગ્રાહકો જે છે એ પણ હાલ અત્યારે સોનું ખરીદી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આજે જ સવારે બજાર ખુલતાની સાથે ફરીથી સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. અને ઘરેલું બજારમાં સોનાનો મજબૂત આધાર જે છે એ માર્કેટમાં વધતો અને ઘટતો જોવા મળી રહ્યો છે. જ્યારે જાણકારો જે છે એ સતત ને સતત રાહ જોઈ રહ્યા છે કે સોનું સસ્તું થશે તો ગ્રાહકોને જણાવી દઈએ, પરંતુ બધા જ મિત્રો જે છે એ માર્કેટમાં સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે. અને જો મિત્રો તમે પણ સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મળતી માહિતી અનુસાર હાલ અત્યારે એમ કહી શકાય કે સોનાના ભાવ જે છે એ માર્કેટમાં ઝડપથી વધી રહ્યા હતા એ સોનાની કિંમતોમાં રાહત દરે સોનું સસ્તું થયું છે. અને હજુ પણ આગામી દિવસોમાં સોનું જે છે એ ઘટવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. તો હવે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ક્યારે ઘટાડો થશે અને ક્યારે વધારો થશે જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ડેઈલી દ્વારા તમામ માહિતી રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે. અને હાલ અત્યારે સોનું માર્કેટમાં તૂટી રહ્યું છે, પરંતુ તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જેથી કરી આમ જનતા પણ સોના ચાંદીની ખરીદી કરી શકે, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો. અને આગામી સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં જોરદાર કડાકો બોલી શકે છે અને સોનાના ભાવ જે છે એ તળિયે જતા પણ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો હવે સોના ચાંદીના લાઈવ ભાવની લાઈવ અપડેટ આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે ચર્ચા કરીશું.